ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. કેમ આજે વહેલો રેડી થઈ ગયો? મૂવીનો દીકરો. કયું મૂવી? કયું? લે, તું જવાનો છો ને તે પૂછ્યું નથી. અહીંયા મારો નાસ્તો રેડી થઈ ગયો છે. આજે મેં બનાવી છે રોટલી ને ચા. એટલે દેશમાં ખાતા નહીં, મીઠાવાળી રોટલી ખાવાનું મન થયું આજે. અને કાલે મેરેજમાં ખાધું હતું ને એટલે આજ વિવેકે મને રોટલી જ કરી દે, સલાડ નથી કરવું, આજે ભૂખ લાગી છે એમ. શું દીકું? પણ આ વખતે થિયેટરમાં જવાનું. તો આપણે જઈએ શું હોય? નહીં તો રોજ હું જે ફ્રેન્ડ્સની હારે જાઉં ઘરે જોવે છે. આજે પૃથ્વીની બધા ફ્રેન્ડ્સ મૂવી જોવા જાય છે મોર્નિંગ શોમાં. 9 o'clock થયા છે. કેમ ગરમ છે? હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે પૃથુભાઈ જાય છે એના બધા સોસાયટી ફ્રેન્ડ્સ સાથે મૂવી જોવા. એક બે મોટી દીદી છે ને, છોકરીઓ મોટી, એના ફ્રેન્ડની બેન, એ લઈને જાય છે. ફાસ્ટ પંખો હોય ને એટલે સંભળાય નહીં આમ. ત્રીજી મિશ્વા દીદી. હા હા, ઓકે, હા. આ બે ત્રણ મોટી છોકરીઓ છે ને, બધા છોકરાઓને લઈને જાય છે. અને આવી ગયા ભગત. બોલો, જય સ્વામિનારાયણ. મનાઈ લીધા ભગત ઓલા ભગવાનને? માની ગયા? માની ગયા? એસ કરો. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. આ ભાઈએ મેં પંખો ધીમો કર્યો તો એને ટક ટક ચાલુ કર્યું. દૂધ ગરમ છે ને એટલે હલાવે છે. ફૂંક માર્યું પણ ઠંડુ ન થયું. ચલો હવે અમે નાસ્તો કરી લઈએ. કેમ રોટી? આજે રોટલી બનાવી કે બહુ ભૂખ લાગી હતી. કાલે લગ્નમાં વહેલું ખાધું હતું ને બહુ, એટલે કઢી પુલાવ જ ખાધા હતા મેં તો અત્યારે તો કંઈક હેવી જ ખાવું પડશે. મારે જ્યુસ રહી ગયું હતું ને તો પાછો આવ્યો. કેમ નો ચાલે? સવાર મારે જોઈ દે 1-2 ગ્લાસ કાંઈક તો લિક્વિડમાં. ચા એ કાંઈ ન થાય, બધું પીવાય. પડખામ પડ્યું રહે એવું બધું જ મારે. આજે અમારે માતાજીએ છે ને ઓટોમેટિક મશીન કાઢ્યું બહાર. એમ નથી કહેતી યોગા વધારે પડતા થઈ જાય છે એમ. ના ના, બાકી આમાં બધું ફરી નીકળી જાય. ઓલે ડંકીમાં થોડું નીકળે, એ ખાલી પ્રેસ જ કરે. ઈ છે ને આમ ટ્રાવેલિંગ માં એમ ચાલે. હોસ્પિટલમાં એડમિટ હોય ત્યારે ડંકી હાલે. ઘર પે તો યહી ચલતા હે. આમાં પલ્પ આવે જોડે એવું. ઓલા પલ્પ નો નહીં, એમાં ખાલી રસ જ નીકળે. ચાલો જ્યુસ પી લઈએ. અહીંયા મેં બનાવ્યું છે રીંગણા બટેકાનું શાક અને હવે એટલી રોટલી કરી નાખું. પૃથુ હજી આવ્યો નથી મૂવી જોઈને અને દિવાઈ રમવા ગઈ છે. મેં છે ને, તમને એમ થતું હશે હું એકલી છું, પણ શાક કેમ એટલું બધું વધારે જ. પૃથુ છે ને એ બધા ફ્રેન્ડ્સ એ કહેતા હતા અમે સમોસા ને એવું બધું ખાઈને આવશું, એટલે કદાચ હવે ઘરે આવીને રોટલી ખાય કે ખબર નહીં. અને દીવા તો કહેતી હતી ગોળ રોટલીનું ભૂંગળો ખાઈશ. પણ મેં શાક એટલે વધારે બનાવ્યું છે કે સાંજે મેરેજમાં જવું છે ને, તો મને બહારનું નહીં, મેરેજનું બધું ઓછું ફાવે. તો થોડુંક શાક મૂકી દઈશ અને રોટલી મેં થોડોક લોટ છે ને વધારે જ બાંધ્યો છે, એટલે રોટલી ને શાક હું છે ને 6 વાગે એમ જવું છે ને તો 5-5:30 જમી લઈશ ઘરે. એટલે પછી ત્યાં કંઈક મીઠાઈ કે એવું હોય તો એવું થોડું ઘણું ચાલે, પણ આમ મને શાક ને એવું બધું બહારનું ઓછું ભાવે, એટલે હું ઘરેથી શાક રોટલી ખાઈને જ જઈશ. અને બીજું કે 2 છોકરાઓય નથી આવવાના, તો હવે પૃથુ એમ કહેતો તો પૌવા કરી દેજો. એ છોકરાઓ ઘરે રહે, કેમ કે એ હવે એવી રીતે નથી આવતા, મોટા થઈ ગયા ને એટલે
તો એ પૌવા કેવું કંઈક ખાઈ લેશે એવું છે. તો ચલો આ શાક થાય ને ત્યાં હું રોટલી કરી નાખું. ત્યાં કદાચ પૃથ્વી આવી જાય અને દિવાઈ રમવા ગઈ છે તો એ આવી જાય. ચલો તો મળીએ પછી. ઓકે ચલો જો રોટલી રેડી થઈ ગઈ છે, સબ્જી રેડી થઈ ગયું છે. હવે ભગવાનને જમાડી દઈએ પછી આપણે જમી લઈએ. બોલો આજે સવાર કેટલું રડવું આવ્યું દીવાને? કેમ? તે ભાઈ મોટો થઈ ગયો છે એટલે એની ફ્રેન્ડ જોડે જાય એમ આપણે ક્રાય ન કરવાનું હોય. મેડમ સાંભળ, કોઈ ન હોય, આપણે રડાય નહીં એમાં. ભાઈ એના ફ્રેન્ડ જોડે ભલે ને જાય, એ બિચારો એન્જોય કરે કે તારું ધ્યાન રાખે? લે માતાજી. ચલો હવે જમી લઈએ. આજે સવારે ભાઈ બિચારો જતો હતો ને તો બેનને એટલું રડવું આવ્યું કે મારે જવું છે એમ. પછી વિવેકે સમજાવી અને પછી બેન શાંત પડ્યા. ભાઈની જોડે જવું હતું એટલે રડતા હતા. તે એકલો જ જાય હવે, એ બીક થઈ ગયો છે. એ બિચારો એને તારું ધ્યાન રાખે કે એના ફ્રેન્ડ જોડે એન્જોય કરે. ચલો હવે જમી લઈએ. છ વાગ્યા છે, 6:15. લગ્નમાં જવું છે. અહીંયા આવી જા તો 6:30-7 વાગે એમ જવું જ. કાલ તો દીવાને મૂકીને ગયા હતા. આજે વિવેક એમ કહે છે એને લઈ લે જોડે. તો એ જમી લઈને હું જમી લઉં. કેમ દેવું રોટી સબ્જી કે બપોરની અમે રોટલી શાક ને બધું વધારે રાખ્યું હતું. જમી લઈએ પછી રેડી થઈએ. કાનું મમ્મા ઓલું લગન બહુ ટેસ્ટી હતું. નહીં ચલો રેડી થઈને બેઠા. એક આવે છે ગાડીમાં અમારે જોડે એટલે કેમ લગન ચાલુ થઈ ગયા ને ફૂલ લગન. છોકરાને બેયને જો ઘરમાં પૂરી દીધા છે 5 તારીખ સુધી. પેલા દીવા કે આવું છે પછી કે નહીં. હવે એ ડ્રોઈંગ કરતી હતી. પૃથુભાઈ ટેબ્લેટ જોતો હતો, આઈપેડ. અને અમે જઈ આવીએ લગ્નમાં. 7 વાગ્યા છે. હમણાં ફટાફટ લગ્નમાંથી આવીએ ને એટલે આજે 2 છોકરાને વહેલા સુવડાવવા પડશે કેમ કે હવે થઈ ગઈ છે સ્કૂલ ચાલુ કાલથી. એટલે બુક ને બધું મેં સેટ 4 વાગે જ કરી નાખ્યું હતું. એવું છે. કેવું ગમે લગ્નમાં ખાવું? ગમે, બહુ ન ગમે. મારે જેમ ઘરે ખાઈ લેવાનું. રાતે ભૂખ લાગે. પછી રાતે ભૂખ લાગે. કાંઈ નહીં, ચલો તો આમ લગ્નમાં જઈ દાળ આવીએ. ભાત ખાઈ લેવા. દાળ ભાત સારા જ હોય. કાલ મેં કઢી ભાત જ ખાધા હતા, કઢીને પુલાવ જ ખાધા હતા. ચલો હવે આવીને મળીએ. કેમ ત્યાં પછી બહુ મ્યુઝિક ને બધું હોય ને પછી બધા કમ્ફર્ટેબલ હોય ન હોય એટલે અમે બહાર જઈએ ને ત્યાં પછી ઓછું જ લઈએ એવું છે હે ને. ચલો જો લગ્નમાંથી તો આવી ગયા અને ચલો હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય, ગુડ નાઈટ, જય સ્વામિનારાયણ. હેપી એન્ડિંગ. હવે કાલે સ્કૂલ છે એટલે કાલે વહેલું ઉઠવાનું છે તો આજે સુઈ જાય. કેમ બેક ટુ સ્કૂલ. બાય બાય. ફોટો ફ્રોમ કાલથી રૂટીન મારે વહેલું કેટલા 5 વાગે ઉઠવાનું જ. શું વેકેશન હતું તો કેવું સારું. બોલો તમારે કઈ કેવું છે? કાંઈ નહીં, સુઈ જવાનું. બાય બાય, ટાટા, ગુડ બાય, સી યુ લેટર. સુઈ જા ચાલ. ગુડ નાઇટ. ગુડ નાઈટ, જય સ્વામિનારાયણ. દીવાની સર્વિસ થઈ છે પણ તોય એને બોલો હસવું આવે છે.
ચાલો સુઈ જાઓ હવે. ચલો ચલો